માટે સમજાવવાની કોશિશ કરી રહ્યો છું કે મારી ગુજરાતની હિન્દુસ્તાનની જનતાને ખબર પડવી જોઈએ કે હાથીના દાંત બતાવવાના જુદા હોય, ચાવવાના જુદા હોય, એમ નેતાઓના દાંત પણ બતાવવાના અને ચાવવાના કેવી રીતે જુદા હોય. ના થતું તો ના પાડી દો, કોણ ના પાડે, પણ અમને ખોટા વિશ્વાસ નો અપાવો સાહેબ. જરા 2013 નો વિડીયો બતાવવામાં આવે જ્યાં આજના મંત્રી છે અને ત્યારે ભાજપના નેતા હતા મોટા, આજે મંત્રી ભાજપ છે. बताओ जरा, प्ले करो. लोकतंत्र में प्रकाश जी प्रतिरोध करना हमारा अधिकार है, तो जनता की पीड़ा को आज इसके माध्यम से उजागर करने की कोशिश कर रहे हैं. आप डीजल बढ़ा रहे हैं, बस का यात्रा बढ़ेगा, मतलब सब्जी अनाज सबका जो आवागमन है वो महंगाई बढ़ेगी. तो ये एक परेशानी है और ये सरकार सुनती नहीं है और विदेशी कंपनियों के दबाव में एफडीआई ले आई है. वो चुप्पी साध कर क्यों बैठे हैं? आज देश की जनता ये पूछ रही है कि प्रधानमंत्री ने देश की संसद में आश्वासन दिया था कि 100 दिन में महंगाई को कम करेंगे. फिर बार करीबन 17 से 18 बार प्रधानमंत्री के कार्यालय ने और कांग्रेस की सरकार ने पेट्रोल और डीजल के दाम क्यों बढ़ाए हैं? સાંભળ્યું? આ બંને મહાનુભાવો આજે મંત્રીશ્રીઓ છે. હવે અમને આ ભાવ વધારો દેખાતો નથી. સમજો સાહેબ, કરણી ને કથનીમાં ફરક હોય. એક રામાયણમાં એક બહુ અદભુત પંક્તિ છે કે રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પે વચન ન જાય. સાહેબ, રઘુકુળ રીત, રાજાઓ કેવા હતા સાહેબ, એક વખત એનાથી જો વચન અપાઈ ગયો એ રાજા કદાચ પોતાના ખોડિયામાંથી શરીરમાંથી પ્રાણ છોડી દે ને તો એને વચનને એને ભંગવા નહોતું દીધું. એટલા માટે જનતા એનો વિશ્વાસ કરતી હતી સાહેબ. આમનો